શું તમને કે તમારા પપ્પાને કે કાકાને ટાલ પડી ગઈ છે અને તમને ઘરેથી એવું કહેવામાં આવે છે કે તેલ નાખશો તો જ તમારા વાળ પાછા આવશે? તો આ એકદમ ખોટું છે. કેમ કે આપણા દરેકના ઘરે એક જ વાતનું રટણ ચાલતું હોય છે કે તેલ નાખશો તો જ તમારા વાળ ખરતા બંધ થશે. પણ આ એકદમ ખોટી માન્યતા છે. પુરુષોમાં જે હેરફોલ થાય છે એને આપણે મેલ પેટર્ન બોલ્ડનેસ કહીએ છીએ, જે તેલની કમીથી નહીં પણ એક જેનેટિક કન્ડિશન છે અને હોર્મોનલ ઇમ્બેલેન્સના કારણે થતું હોય છે. આવી કન્ડિશનમાં બોડીમાં રહેલો DHT હોર્મોન જે તમારા વાળના રૂટ્સમાં ચોંટી જાય છે અને બ્લડ સર્ક્યુલેશન ઓછું કરે છે અને તમારા હેર રૂટ્સને વીક કરી નાખે છે. હવે સમજવાની વાત તો એ છે, તેલ એ તમારા સ્કાલ્પને ઉપરથી જ પ્રોટેક્ટ કરે છે. એ તમારી સ્કિનની અંદર જઈને DHTના હોર્મોનને એટેક કરતા રોકી શકતું નથી. એટલે જો તમને જેનેટિકલી ટાલ પડતી હોય તો તમારે ફક્ત તેલ ઉપર ભરોસો રાખીને ટાઈમ ના બગાડવો જોઈએ. તમારે એક સાયન્ટિફિક મેડિકલ ટ્રીટમેન્ટની જરૂર છે અને એ જ એક રાઇટ સોલ્યુશન છે. અને તમારા હેરમાં કઈ ટ્રીટમેન્ટની જરૂર છે એ જાણવા માટે અમને કમેન્ટ કરો હેર. હું તમને લિસ્ટ મોકલી આપીશ.